થોડું દહીં લઈશું, બાઇન્ડિંગ માટે બેસન લઈશું, લાલ મરચું, ધાણા જીરું, થોડી હળદર, ચાટ મસાલો, થોડો ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે અને થોડું તેલ. હવે બધાને મિક્સ કરી દઈશું. હવે પનીર, કેપ્સિકમ અને ટામેટાને કટ કરી લઈશું. પહેલાં પનીર, કેપ્સિકમ અને ટામેટાં હાથથી મિક્સ કરીશું. એક તવા ઉપર તેલ લઈશું. પનીર, કેપ્સિકમ, ટામેટું સેલો ફ્રાય કરી દઈશું. બંને સાઈડથી સેલો ફ્રાય કરી. હવે એક બાઉલમાં લઈ લસણ, ટામેટાં અને ડુંગળી, એક નાનું લીલું મરચું, થોડું પાણી નાખી ક્રશ કરી લઈશું. પેસ્ટ રેડી છે. એક લોયામાં તેલ, જીરું, હિંગ, ગ્રેવી મિક્સ કરી લઈશું. લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું. રેડી કરેલો પનીર મસાલો અંદર એડ કરી દઈશું. મિક્સ કરીએ. કસૂરી મેથી, ગરમ મસાલો, કોથમીર. રેડી ટુ ઈટ.